વોકેશનલ સ્ટડી ડિપાર્ટમેન્ટ અને ફાઇનાન્સ સ્ટડી ડિપાર્ટમેન્ટ દ્વારા કલ્ચરને લગતી જુદી જુદી ઓપન કચ્છ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કરવા પાછળનો મુખ્યત્વે હેતુ ભારતમાં કચ્છનું નામ રોશન થાય તેવું જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ માટે જુદા જુદા 4 વિભાગો પાડવામાં આવ્યા હતા અને દરેક વિભાગોની સ્પર્ધામાં 30 જેટલા હરીફોએ ભાગ લીધો હતો. આ અંગે આયોજકોએ વિગતવાર માહિતી આપી હતી. આજે વોકેશનલ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ અને ફાઇન આર્ટ્સ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટે એક કલ્ચરલ ક્યુઝિન અને આપણા કલ્ચરને લગતી એક સ્પર્ધાનું આયોજન કરેલું, જેમાં 4 સ્પર્ધાઓ આયોજન થઈ હતી. એક રીલ મેકિંગ, બીજી હતી કચ્છી ડિશ વિથ ટ્વિસ્ટ, ત્રીજી સ્પર્ધા હતી જેની અંદર વિદ્યાર્થીઓએ સલાડ મેકિંગ કર્યું હતું અને ચોથી વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન જે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ કરી. અને આની અંદર આ 4 સ્પર્ધાઓમાં વિવિધ લોકોએ ભાગ લીધો હતો. ઇટ ઇઝ ઓપન કચ્છ કોમ્પિટિશન અને એક સેશન પણ રાખવામાં આવ્યું હતું જેની અંદર તાજા ફૂડમાંથી જેનિલ ઠક્કર પધાર્યા હતા અને એમણે પોતે પણ હોસ્પિટાલિટી ટુરિઝમનો ઓસ્ટ્રેલિયાથી કોર્સ કર્યો છે. તો આ માટે આપણે કઈ રીતના આગળ વધી શકીએ, ઇન્ટરનેશનલી આપણે ભારતમાં કેવી રીતે કચ્છનું નામ રોશન કરી શકીએ, એના માટેનું પણ એક સેશન હતું. આશરે દરેક કોમ્પિટિશનમાં 30 જેટલા લોકોએ ભાગ લીધો હતો.